સત્સંગ કર્યો ક્યારે કહેવાય? જ્યારે આપણી વાણી, વર્તન, વિચાર અને વ્યવહાર શુદ્ધ અને પવિત્ર બને ને ત્યારે સત્સંગ કર્યો કહેવાય. સત્સંગનું સામર્થ્ય કેવું છે? જે જીવનનો માર્ગ બદલી શકે એવી દ્રષ્ટિ આપે, દેવશયની એકાદશી પર જીવન સુંદર બનાવે એવી સમજ આપણે પ્રાપ્ત કરવા જઈ રહ્યા છીએ કે જે આપણને આજીવન કામ લાગશે અને સમજાશે કે જીવનમાં સત્સંગનું મહત્વ શું છે, સત્સંગનું સામર્થ્ય કેવું છે. પ્રિય વૈષ્ણવો, સત્સંગ એ જીવનનું વાવેતર છે, જ્યાં અહંકારને શમાવી અને મમતા ભગવત પ્રેમમાં રૂપાંતરિત થાય છે. ભક્તિ માત્ર કોઈ વિધિ નહીં, જીવન જીવવાની પદ્ધતિ છે. દેવશયની એકાદશી પર સત્સંગ શા માટે અનિવાર્ય છે આપણા જીવનમાં, એ જાણી લઈએ કે જેના કારણે આ જીવન ઉપયોગમાં લઈ શકાય. દેવશયની એકાદશી એ માત્ર એક વ્રત નહીં, પણ જીવનમાં એક ઊંડું પ્રતિબિંબ છે, જ્યાં આપણું મન દમન નહીં પણ શમન શીખે છે. આજના સત્સંગમાં સમજીશું સત્સંગ શા માટે જીવનમાં અનિવાર્ય છે, ભક્તિમાં અહંકાર અને મમતા કેવી રીતે રૂપાંતરિત થાય છે, 84 લાખ યોની પછી મળેલું મનુષ્ય જીવન અને હરિકૃપા વચ્ચેનો સંબંધ શું છે, ઘરમાં લક્ષ્મીજી ક્યારે પધારે, પ્રેમના લક્ષણો શું છે અને ગૃહસ્થાશ્રમમાં ભક્તિ શા માટે અઘરી નથી, બ્રહ્મ અને બ્રહ્માંડ બંનેને સ્પર્શતી ભક્તિની અનુભૂતિ કેવી રીતે થાય છે. આત્મનિરીક્ષણ અને આચરણ એ ભક્તિની સાચી શરૂઆત છે. તો આ બધું સમજવું એટલે આપણી આત્માને જાગૃત કરવી, આત્મચિંતન યાત્રા શરૂ કરવી. પ્રિય વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. હું મન આતુરી આપ સર્વે વૈષ્ણવોનું આજના આ અલૌકિક સત્સંગમાં હાર્દિક સ્વાગત કરું છું. દેવશયની એકાદશી પર શમનથી શરૂ થતી ભક્તિ યાત્રા સત્સંગ છે, જીવનનું વાવેતર. સત્સંગ એ ભક્તિની શરૂઆતિક બીજ છે. અહંકારને શમાવી પ્રેમ ફૂટી નીકળે ત્યાંથી જીવન બદલાય છે. તો ચાલો સત્સંગના સામર્થ્યને સમજવાનો રંજક પ્રયાસ કરીએ. સત્સંગ એટલે સત્યનો સંગ. ધ્યાન આપજો. સત્સંગ એટલે સત્યનો સંગ. સત્ય એ જ પરમેશ્વર, સત્ય એ જ પુષ્ટિ સૃષ્ટિના પૂર્ણ પુરુષોત્તમ શ્રી ગોપીજન વલ્લભ ભગવાન શ્રી કૃષ્ણ. હિન્દુ સંસ્કૃતિની વૈદિક પરંપરા અને ઋષિ મુનિઓના આદર્શવાળી જિંદગીમાં સત્સંગને પ્રથમ સ્થાન અપાયેલું છે. આપણા પુષ્ટિ સંપ્રદાયમાં શહેર, ગામડે, ઘેર કે સત્સંગ મંડળે ગમે ત્યાં દરરોજ સાંજે ભગવદ્ વાર્તા દ્વારા સત્સંગ થાય છે. પુષ્ટિજીવોના પૂર્વજો 84 વૈષ્ણવો અને 252 ભગવદીઓની વાર્તા, શિક્ષાપત્ર, શ્રીમદ ભાગવતજી, ષોડશ ગ્રંથો, શ્રી સુબોધિનીજી વગેરે ગ્રંથોના પઠન પાઠનથી વૈષ્ણવોનું જીવન સત્સંગમય બનતા પુષ્ટિ ભક્તિને પોષણ મળે છે અને સંસારના બધા કાર્યો સાક્ષી ભાવે કરતા કરતા રસેશ્વર આનંદઘન શ્રી કૃષ્ણ ભગવાનની પ્રસન્નતા પ્રાપ્ત થતા જીવનનો ફેરો સફળ થાય છે. જેમ શરીરને પોષણ આપવા દરરોજ 2 કે 3 વખત ભોજન કરીએ છીએ, તેમ આત્માને પરમાત્મામય બનાવવા દરરોજ 2 કે 3 કલાક સત્સંગ કરવો જરૂરી છે. કારણ કે ભોજનથી શરીર પોષાય છે, તેમ સત્સંગથી આત્માનું ઓજસ વધે છે. ભગવદીઓનો સંગ, સત્સંગનો સંગ એ તો સત્સંગ છે. અને તેથી જ ભગવાન આજ્ઞા કરે છે, મારા ભગવદીઓ જ
તમારો ઉદ્ધાર કરશે. ભગવદીઓની કૃપાથી જ ભગવાન મળે છે અને એમની કૃપાથી જ આપણા લૌકિક વૈદિક કાર્યો સિદ્ધ થાય છે. માટે સતત સત્સંગ કરવો ખૂબ જ જરૂરી છે. સત્સંગની અસરથી જીવન ભક્તિમય બની જાય છે. ધ્યાન આપજો, સત્સંગની અસરથી જીવન ભક્તિમય બની જાય છે અને ભૂતલ પરનું જીવન સાર્થક થાય છે. સત્સંગની અસર માટેનો એક દાખલો જોઈએ તો કરત કરત સત્સંગ જડ જન હોત સુજાન, રસડી આવત જાવત પથ્થર કરત નિશાન. એટલે સત્સંગ કરવાથી ગમે તેવી જાડી બુદ્ધિવાળા માણસમાં પણ ફેર પડી જાય છે. જેવી રીતે કૂવા પરના કઠણ પાક્કા પાણા દોરડીએ છેદાય છે, તે લેવું એંધાણ. એટલે ગમે તેવો મજબૂતમાં મજબૂત પાણો હોય છતાં ગામડામાં બૈરાઓ દોરડાથી પાણી ભરતા ભરતા તેના પર પણ નિશાન કરી દે છે અને આછી આંકા પાડે છે. તેવી જ રીતે સત્સંગથી ગમે તેવો પાપી, મોઢ, ગમાર, મૂર્ખ, ચોર, લૂંટારો પણ સુધરી જાય છે. વાલિયા લૂંટારાનો અને અજામિલનો તથા બીજા અનેક દાખલાઓ આ બાબતની સાક્ષી પૂરે છે. જ્યાં જ્યાં ભગવદ્ વાર્તા થતી હોય છે ત્યાં ત્યાં વક્તા શ્રોતાના ખોળામાં રસેશ્વર શ્રી કૃષ્ણ બાલ સ્વરૂપે વિરાજી વાર્તા સાંભળે છે. કારણ કે ભગવાન પોતાના ગુણગાન સાંભળવાના અઠંગ બંધાણી છે. ધ્યાન આપજો, ભગવાન પોતાના ગુણગાન સાંભળવાના અઠંગ બંધાણી છે. એટલે ચાલે નહીં ગુણગાન સાંભળ્યા વિના ઠાકોરજીને. ઓ શ્રીનાથજી, ઓ શ્રીનાથજી. પુષ્ટિ સંપ્રદાયના પ્રમાણ ગીતાજીમાં પણ ભગવાન સ્વમુખે કહે છે, નાહમ વસામી વૈકુંઠે યોગી નામ હૃદયે નચ, મદભક્તા યત્ર ગાયંતી તત્ર તિષ્ઠામી નારદ. અર્થાત, હે નારદ, હું વૈકુંઠમાં વસતો નથી કે નથી યોગીઓના હૃદયમાં રહેતો, પણ જ્યાં જ્યાં મારા ભક્તો મારું ભજન કીર્તન, હરિકથા, સત્સંગ કરતા હોય છે ત્યાં ત્યાં હું રહું છું. માટે બ્રહ્મસંબંધની દીક્ષા પછી શ્રી ઠાકોરજીની સેવા અને સત્સંગ કરવા એ દરેક વૈષ્ણવનું કર્તવ્ય છે. રસેશ્વર આનંદ ઘન શ્રી કૃષ્ણની સ્તુતિ કરી વિનંતી કરીએ કે દરેક વૈષ્ણવને ભગવદ્ વાર્તા સત્સંગ કરવાનું સામર્થ્ય આપે, કૃપા કરે. બુદ્ધિ પ્રેરક કૃષ્ણસ્ય પાદ પદ્મમ પ્રસિદ્ધતુ. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. પ્રિય વૈષ્ણવો, સુખ દુઃખને આનંદમાં પરિવર્તિત કરવા માટે ઋષિમુનિઓએ આ પ્રમાણ ગ્રંથોનું વાંચન, મનન, ચિંતન અને આચરણ કરવાનો ઉપદેશ કર્યો છે. આ પ્રમાણો સત્ય છે માટે તેનો સંગ એ પણ સત્ય છે. માટે કહ્યું સત્સંગ એટલે સત્યનો સંગ. આ સુખ દુઃખના દ્વંદ્વથી બચવા સત્સંગ કરવો કઈ રીતે? પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણ સચ્ચિદાનંદ છે, એટલે કે તે સત, ચિત અને આનંદ સ્વરૂપ છે. આનંદ એ હૃદયની અનુભૂતિનો વિષય છે. સુખ એ મનનો વિષય છે. હૃદય સ્થિત આનંદ ભગવદ રૂપ છે, શાશ્વત છે, પરંતુ તે મેળવવા સત્સંગ કરવો અત્યંત જરૂરી છે. એ સિવાય તે મળતો નથી. કારણ કે ભગવાન શ્રી કૃષ્ણ પૂર્ણાનંદ, આનંદ ઘન અને વિરહાત્મક સ્વરૂપે મનુષ્યના હૃદયમાં બિરાજે છે. જગતગુરુ શ્રીમદ વલ્લભાચાર્યજીએ કલિકાલમાં સત્સંગ દ્વારા પ્રભુ પ્રાપ્તિનો સરળ માર્ગ બતાવ્યો છે. અત્યારે જ્ઞાન માર્ગ, કર્મ માર્ગ અને ભક્તિ માર્ગ દુસાધ્ય છે. તેથી તે દ્વારા પ્રભુ પ્રાપ્તિ અશક્ય છે. શ્રી કૃષ્ણ શ્રી ગ્રંથમાં
શ્રી કૃષ્ણ એવ ગતિર્મમ, એટલે શ્રી કૃષ્ણ એ જ મારી ગતિ છે, આશ્રય છે એમ કહ્યું છે. શ્રી કૃષ્ણની દીનતાપૂર્વક સર્વાત્મ ભાવે શરણાગતિ સ્વીકારી એમની આજ્ઞા પ્રમાણે કર્મો કરવાથી પ્રભુ પ્રાપ્તિ થઈ શકે છે. કલિયુગે કેશવ કીર્તનમ, કેશવનું કીર્તન, સ્મરણ, સેવા, શ્રવણ, ચિંતન દ્વારા, સત્સંગના રાજમાર્ગ દ્વારા આનંદરૂપ પૂર્ણ પુરુષોત્તમ શિખર પર પહોંચી શકાય છે. તાદ્રશીજનો ભગવદીઓ પણ મળવા દુર્લભ છે. તેથી સાચો સત્સંગ, ધ્યાન આપજો, તેથી સાચો સત્સંગ, ધાર્મિક પુસ્તકો, આપણા પુષ્ટિમાર્ગીય ગ્રંથો એ દ્વારા પ્રાપ્ત કરી શકાય છે. તેમાં ભગવાનનું નામ સ્વરૂપ બિરાજે છે અને નામ સ્વરૂપ સત્ય છે. તેથી તેનો સંગ એ સત્યનો સંગ છે, સત્સંગ છે. ઓ શ્રીનાથજી, ઓ શ્રીનાથજી. ગૃહસ્થાશ્રમમાં પ્રેમ લક્ષણા ભક્તિ, સત્સંગના રાજમાર્ગ દ્વારા આનંદ ઘન રસાત્મક પૂર્ણ પુરુષોત્તમને પ્રાપ્ત કરવા માટે મંજિલની શરૂઆતનું ડગલું ભરવું એટલે માનવ દેહના રાજા મનને યોગ્ય દિશામાં વાળવું. કહેવાય છે ને, શરીરમ આદ્યમ ખલુ ધર્મ સાધનમ. આમ દેહ તથા આત્માના ભૌતિક અને આધ્યાત્મિક વિજ્ઞાન દ્વારા પ્રભુ પ્રાપ્તિ થઈ શકે છે. ઉર્ધ્વગામી પ્રગતિમાં મન મુખ્ય ભાગ ભજવે છે. મનહિ મનુષ્યાણામ કારણમ મોક્ષ બંધયો, એટલે મનુષ્યના મન અને બંધનના મોક્ષ એનું મન જ છે. ઓ શ્રીનાથજી, મનુષ્યના મોક્ષ અને બંધનનું કારણ તેનું મન જ છે. સત્સંગની પ્રારંભિક અવસ્થામાં મનને પ્રભુના ચરણમાં અર્પણ કરી દઈ પછી જ આગળ વધી શકાય છે. મનને મારવાનું નથી, વાળવાનું છે. કઈ રીતે? તો આપણે સુરદાસજીએ ગાયું છે ને, જાકો મન લાગ્યો ગોપાલ સો. ઓ શ્રીનાથજી, જાકો मन लाग्यो गोपाल सो, ताही और कैसे भावे हो, लेकर मीन दूध में राखो, जल बिना सचु नहीं पावे हो, जैसे गूंगे गुर खाय रहत है, मुख न स्वाद बतावे री, तैसे ही सुर हरि कमल मुख निरखत चितईत उतन डुलावे री. આપણા મનને પ્રભુમાં જોડી દીધું, ગોપાલ સાથે મન લાગી ગયું. તેના દાખલા આપતા સુરદાસજી કહે છે કે આપણે મનને પ્રભુમાં કઈ રીતે જોડવાનું છે? તો કહે છે, ગોપાલમાં જેનું મન લાગેલું છે તેને બીજે કશે ગમશે નહીં. ધ્યાન આપજો પ્રિય વૈષ્ણવો, આપણે ક્યાં પહોંચ્યા એ જોવાનું છે. જેનું મન ગોપાલમાં લાગ્યું છે તેને બીજે ક્યાંય ગમશે નહીં. દાખલા તરીકે માછલીને દૂધમાં રાખો તો પણ જળ વિના ફાવશે નહીં. મૂંગો માણસ ગોળ ખાય પણ સ્વાદ બતાવી ન શકે, મનમાં અનુભવ કરી શકે. સરિતા સમુદ્રને મળે છે પરંતુ તેના પ્રવાહની દિશા કદી બદલી શકતી નથી. લાડુમાં ખાંડ છે, તેનો સ્વાદ અનુભવી શકાય, બતાવી શકાય નહીં. તેમ પ્રભુમાં નિસ્વાર્થ પ્રેમ થયા પછી, કૃષ્ણમય બન્યા પછી તેના કમલમુખને નિરખ્યા સિવાય ચિત્ત ક્યાંય ભટકશે નહીં. પ્રભુ પ્રત્યેનો પ્રેમ તેને આનંદ આપે છે. તે મનમાં જ સમજી શકે, કોઈને બતાવી શકે નહીં. ચિત્તને પ્રભુ પ્રેમમાં જોડી ગીતાજીની આજ્ઞા મુજબ જલ કમલવત સાક્ષી ભાવે સંસારના બધા કાર્યો કરે છે તે જ ખરો યોગી છે. યોગી બનવા જંગલમાં જવાની જરૂર નથી કે ભગવા વસ્ત્રો પહેરવાની કે ગૃહ ત્યાગ કરવાની જરૂર નથી. બાવાના બેય બગડે અને ધોબીનો કૂતરો નહીં ઘરનો કે નહીં ઘાટનો, એવી પરિસ્થિતિ થાય જ્યારે આપણો આ મન હજી વિષયોમાં ગૂંચવાયેલું હોય અને આવું કરીએ તો અહીં કહે છે કે મંજિલનું આપણે બીજું ડગલું ભરીએ
એ પણ ચિંતા રહિત થઈને આત્મવિશ્વાસ અને શ્રદ્ધા દ્વારા રસાત્મક વિરહાત્મક ભાવે હૃદય સ્થિત ભગવાનને પ્રાપ્ત કરી શકીએ. તનના જોગી કરતા મનના જોગીને પ્રભુ જલ્દી મળે છે. તન કો જોગી સબ કરે, મન કો જોગી વિરલા કોઈ, સહેજે બ્રહ્મ સિદ્ધિ પાઈએ, જો મન જોગી હોય. બુદ્ધિ પ્રેરક કૃષ્ણસ્ય પાદ પદ્મમ પ્રસિદ્ધતું. પ્રિય વૈષ્ણવો, મનનું દમન નહીં પણ શમન કરવાનું છે. મન ચંચલ મન ચપલ હૈ, મન રાજા મન રંગ. પહેલે મન જો સમર્પીએ તો પ્રભુ મિલે નિશંક. એટલે જ સંયમ યોગ નામના 6થા અધ્યાયમાં પણ ભગવદ્ ગીતામાં કહ્યું છે 35મા શ્લોકમાં, અસંશયમ મહાબાહો મનોર્દુર્નિગ્રહમ ચલમ અભ્યાસેન તુમ કૌંતેય વૈરાગ્યેણ ચ ગૃહ્યતે. એટલે હે અર્જુન, મહાબાહો, ચંચળ મનને વશ કરવું તો અત્યંત કઠણ છે, તેમાં શંકા જ નહીં. પરંતુ હે કૌંતેય, સતત અભ્યાસ અને વૈરાગ્યથી તેને વશ કરી શકાય છે. સુરદાસજી પણ આપણને તેનો માર્ગ સમજાવે છે. મેરો મન અનંત કહા સુખ પાવે, જૈસે ઉડી જહાજ કો પંછી ફિરી જહાજ પે આવે. કમલ નયન કો છાંડી મહાત્મ્ય और देव को ध्यावे, परम गंग को छांडी पिया सो दुर्मति कूप खिनावे. जिहि मधुकर अंबुज रस चाख्यो करिल फल क्यों भावे. सूरदास प्रभु कामधेनु तजी छैरी कोन दुहावे. આ પદમાં કમલનયન ઘનશ્યામ પ્રભુને સુરદાસજી વિનંતી કરે છે, પ્રભુ, મને તો આપના ચરણ કમલ સિવાય બીજે ક્યાંય સુખ થતું જ નથી. એમને છોડીને બીજે ક્યાંય જવાનું મન કરતું નથી. ભવસાગર તરવા માટે આ જીવરૂપી પક્ષીને હરિચરણ શરણ રૂપી જહાજ જ મુખ્ય સાધન છે. મધદરિયે જહાજ પહોંચે પછી તેમાં રહી ગયેલું પક્ષી ચારે બાજુ ઉડાઉડ કરે પણ ફરી ફરી પાછું જહાજ ઉપર જ આવે. તેમ મારું મન પણ બધે ભટક્યા પછી ફરી ફરી આપના ચરણોમાં આશ્રય લે છે. આ ભવસાગરમાં જીવરૂપી પક્ષીને હરિચરણ રૂપી જહાજ સિવાય અન્યત્ર આશ્રય સંભવિત જ નથી. તો પછી તે છોડીને દુઃખી થવા બીજે ક્યાં જાઉં? આમ સુરદાસજી પ્રભુ પ્રત્યેની પોતાની અનન્યતા દર્શાવે છે. અને ભગવાન શ્રી કૃષ્ણે પણ કહ્યું છે ને, મોક્ષ સંન્યાસ યોગમાં 18મા અધ્યાયના 66મા શ્લોકમાં શું કહ્યું છે, જે આપણા પુષ્ટિ માર્ગમાં પણ ખૂબ જ લાગુ પડે છે. સર્વ ધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ, અહમ ત્વા સર્વ પાપેભ્ય મોક્ષયિષ્યામિ મા શુચઃ. હે અર્જુન, તું બધા ધર્મો દેવદેવીઓ છોડીને ફક્ત મારા શરણે આવ. હું તને બધા પાપોમાંથી મુક્તિ અપાવીશ. માટે તું શોક ન કર. વૃક્ષના મૂળમાં જળ સિંચન કરીએ તો દરેક શાખાને પોષણ મળે. ઓ શ્રીનાથજી, ધ્યાન આપજો. વૃક્ષના મૂળમાં જળ સિંચન કરીએ તો દરેક શાખાને પોષણ મળે છે, પરંતુ મૂળને બદલે દરેક શાખામાં જળ સિંચન કરીએ તો વૃક્ષને પોષણ મળતું નથી, સુકાઈ જાય છે. પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણ જગત વૃક્ષનું મૂળ છે અને અન્ય દેવતાઓ એમની શાખા રૂપે છે. તેથી શ્રી કૃષ્ણની ભક્તિ કરતા બધા દેવોની ભક્તિ તેમાં આવી જાય છે. ગુજરાતની ઓ શ્રીનાથજી, ભક્ત કવિ દયારામભાઈ પણ કહે છે, એક વર્યો ગોપી જન વલ્લભ, નહીં સ્વામી બીજો રે મારે, નહીં સ્વામી બીજો. એક અને ફક્ત એક જ સ્વામી, અને તે પણ પૂર્ણ પુરુષોત્તમ શ્રી ગોપીજન વલ્લભ, બીજું સ્વરૂપ પણ નહીં. તો પછી અન્ય દેવતાઓના સ્વામીપણાની તો વાત જ ક્યાં રહી? પ્રિય વૈષ્ણવો, વૈરાગ્ય એટલે કોઈ પ્રવૃત્તિ વિના ભીખ માંગીને ખાવું તે નહીં,
પરંતુ મનને જળ પ્રકૃતિમાંથી છોડાવી આત્માના કલ્યાણરૂપી સત્સંગમાં લગાડવું તે જ સાંપ્રત સમયનો વૈરાગ્ય છે. વૈરાગ્યનો એક અર્થ થાય છે અનન્યતા. હવે આપણને એમ થાય કે આ વાસ્તવિક જીવનમાં સત્સંગ કઈ રીતે નિભાવવો? તો સત્સંગ દ્વારા સત્સંગમાં ઉર્ધ્વગામી બનવા મનને સતત અભ્યાસ કરાવવાની જરૂર હોય છે. એટલે ચિત્તનું પ્રભુમાં પરોવાવું, ચેતસ્તત પ્રવણમ સેવા. તેવી રીતે આપણું ચિત્ત હંમેશ માટે પ્રભુમાં લાગેલું રહેવું જોઈએ. કહેવાય છે ને, જાતસ્ય હિ ધ્રુવઃ મૃત્યુ ધ્રુવ જન્મ મૃતસ્ય ચહ તસ્માત અપરિહાર્યે અર્થનત્વમ શોચિતુમ અર્હસી. અર્થાત જન્મેલાનું મૃત્યુ નિશ્ચિત છે અને મરેલાનો જન્મ નિશ્ચિત છે. માટે હે અર્જુન, ઉપાય વગરના વિષયમાં શોક કરવો યોગ્ય નથી. આ સનાતન સત્યને નજર સમક્ષ રાખીએ, બલકે એમ માનીને સત્સંગમાં સત્સંગમાં આસક્તિ કરીએ કે કાલે જ અથવા બીજી ક્ષણે જ મૃત્યુ આવી જશે. એટલે કે આજનો લાવો લીજીએ રે, કાલ કોને દીઠી છે. આપણા દયારામભાઈ પણ કહે છે ને, જેમ નટ દ્રગ દોરમાં, ધ્યાન આપજો હો વૈષ્ણવો, જેમ નટ દ્રગ દોરમાં પનિહારીની બેડામાં હે ચિત્ત પરસ્પર જારનો વળગ્યું રહે ત્યાંનું ત્યાં હે. ત્યાં હા તેમ ચિત્ત પ્રભુમાં નિત્ય દેવું, સંસારમાં સાક્ષીવત રહેવું. જગત જાણે એ છે જંજાળી, રાખે હૃદય ત્રિકમ શું તાળી. સેવો શ્રી કૃષ્ણ કૃપાળો શ્રીનાથજી, વારી જાઉં બલિહારી જાઉં અને શું કરી જાઉં. આ એક જ પંક્તિમાં સત્સંગના મહિમાને દર્શાવી દીધું છે. પુષ્ટિ માર્ગીય વૈષ્ણવોનું જીવન કેવું હોવું જોઈએ એ પણ કહી દીધું છે. ગૃહસ્થાશ્રમમાં રહીને કઈ રીતે જીવવાનું એ પણ બતાવી દીધું છે. આ ભક્તિ પોષણ ગ્રંથ તો એવો છે કે આપણે ભક્તિ રસમાં ડૂબી જઈએ એટલો સુંદર છે. તેમાં દયારામભાઈએ આ કહ્યું છે. અને આપણા સુરદાસજી પણ કહે છે ને, હરિનો માર્ગ છે શૂરાનો, નહીં કાયરનું કામ જોને. આજકાલ હરિકથાઓ, સત્સંગ મંડળો કહેવાતા યોગાશ્રમો, ધ્યાન કેન્દ્રો વગેરે જ્યાં ત્યાં નજરે પડે છે, પરંતુ મહદઅંશે તે પણ સ્ટેટસ સિમ્બોલ જેવા બનતા જાય છે. ખોટો ભપકો, બહારી દેખાવ અને હાફડા ફાફડા બનેલા ખોટા દુઃખમાં દ્વાજેલાને મલમપટ્ટી કરવા જેવા બની ગયા છે. બાકી સાચા સત્સંગીઓ તો ઓલિયા જેવા હોય છે. તે પોતે તરે છે અને બીજાને તારે છે. તેઓમાં કોઈ શ્રોતા નથી કે કોઈ વક્તા નથી. બધા શ્રોતા અને બધા જ વક્તા છે. ઓ શ્રીનાથજી, પરસ્પર પ્રશ્નો પૂછી સમાધાન કરી હરિરસનું પાન કરનાર અને કરાવનાર છે. સત્સંગનો સિદ્ધાંતનો સાર તપાસતા દયારામભાઈએ ભક્તિ પોષણમાં કહ્યું છે, 4 વેદ ખટશાસ્ત્રનો વારે વારે કર્યો રે વિચાર. 4 વેદ ખટશાસ્ત્રનો વારે વારે કર્યો રે વિચાર. ઉપનિષદના અર્થનો શુદ્ધતા નીકળ્યો સાર. નીકળ્યો સાર શ્રી કૃષ્ણની ભક્તિ, સત્સંગમાં કરવી આસક્તિ. શ્રી પૂર્ણ પુરુષોત્તમને યુગે ચરણે, સર્વ સમર્પીને રહેવું શરણે. સેવો શ્રી કૃષ્ણ કૃપા. એટલે 4 વેદ એટલે ઋગ્વેદ, સામવેદ, યજુર્વેદ અને અથર્વવેદ. 6 શાસ્ત્રો એટલે શિક્ષા, છંદ, વ્યાકરણ, નિરુક્ત, નિઘંટુ અને જ્યોતિષ શાસ્ત્ર. આ બધાનો સાર એક જ નીકળ્યો. શું નીકળ્યો? શ્રી કૃષ્ણની ભક્તિ કરવી, સત્સંગમાં આસક્તિ રાખવી, પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણના બંને ચરણોમાં સર્વ સમર્પીને એમના શરણે રહેવું. એટલે જ ગીતાજીમાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, બધા ધર્મો છોડી મારી શરણે આવ અને મારામાં મનવાળો થા. આમ કવિ દયારામભાઈના ઉપયુક્ત ચંદ્રાવળાને ભગવદ્ ગીતાની વાણી સમર્થન આપે છે. આપણે પણ પ્રભુની શરણાગતિ સ્વીકારી સત્સંગના રાજમાર્ગ પર આનંદના ઉભરા સાથે વધુ ડગલા ભરીએ અને કૃતાર્થ થઈએ. બુદ્ધિ પ્રેરક કૃષ્ણસ્ય પાદ પદ્મં પ્રસિદ્ધતું.
હવે આપણને પ્રશ્ન થાય કે અહંતા મમતાને કઈ રીતે ભક્તિમાં જોડવા? પ્રિય વૈષ્ણવો, અહંતા મમતાને એક જ વાક્યમાં કહેવું હોય ને તો હું અને મારું. એટલે આ અહંતા મમતા દૂર કરવા શું કરવાનું છે? હું પ્રભુનો દાસ અને પ્રભુ મારા સ્વામી. બસ આટલું આપણે આત્મામાં કોતરી લઈએ ને તો ક્યાંય પણ અહમ નહીં આવે. આપણા દયારામભાઈ પણ કહે છે ને, સાચું તે સગપણ સમજ મન શ્યામ તણું, બાકી બધું જૂઠું નથી કશું કામ તણું. માત તાત સુત ભ્રાત ભગીની શ્યામા સહોદર સોય, કુળ કુટુંબ જ્ઞાતિ ગોત્ર ને સખા તેમાં તારું નહીં કોઈ. એ સર્વ સગું તો સુખનું ને દામ તણું, સાચું તે સગપણ સમજ મન શ્યામ તણું. એટલે અહીં મનને સમજાવે છે કે હે મન તું સમજ, સાચા સગા તો શ્રીનાથજી છે. એટલે જ આપણે ગાઈએ છીએ ને, સાચા સગા છો શ્રીનાથજી સોહાગી મારે, સાચા સગા છો શ્રીનાથજી, બીજું સગું તો ઓહો શ્રીનાથજી, બીજું સગું તો સૌ મુખથી કહેવાનું, દુઃખમાં ન આવે કોઈ સાથજી સોહાગી મારે, સાચા સગા છો શ્રીનાથજી. આપણા શ્રી સુરદાસજી ભક્ત સુદામાને યાદ કરીને કહે છે કે પ્રભુએ સુદામાને અયાચક બનાવી દીધો, તેને અભયપદનું દાન કરી એનું જીવન ધન્ય કરી દીધું. અકિંચનને પ્રભુએ જાણે કે કામધેનુ અને ચિંતામણી આપી દીધા અને કલ્પવૃક્ષની શીતલ છાયા પણ આપી દીધી. આવા પરમ ઉદાર ચતુર ચિંતામણી, ભક્ત વત્સલ, રસિક શિરોમણી, રસસાગર, પતિત પાવન, અધમ ઉદ્ધારક, ભક્ત રક્ષક, રસ સિંધુ શ્રી ગોપીચંદ વલ્લભને છોડીને બીજે ક્યાંય જવાની આપણે જરૂર નથી. એમના સિવાય બીજું કંઈ કરવાની પણ જરૂર નથી. ફક્ત એમના સેવા, સ્મરણ, કીર્તન અને સાચી શરણાગતિ જ ભવસાગરમાં તરવા માટે જરૂરી છે અને ભાવ સાગરમાં પહોંચાડવા માટે ખૂબ જ ઉપયોગી છે. એક પદમાં સુરદાસજીએ કહ્યું છે ને, જો સુખ હોત ગોપાલ હી ગાય, સો સુખ હોત ન જપ તપ કીને કોટી તીરથ નહાય. એટલે આપણે ભગવત નામમાં આપણા શ્યામ સુંદરનું નામ લેવામાં જેટલો આનંદ આવે છે એવો આનંદ બીજે ક્યાંય પણ પ્રાપ્ત થતો નથી. અને દયારામભાઈ પણ કહે છે, સ્નેહ સહિત શ્રી કૃષ્ણનું કથા કીર્તન જ્યાં નિત થાય. ધ્યાન આપજો હો વૈષ્ણવો, સ્નેહ સહિત શ્રી કૃષ્ણનું કથા કીર્તન જ્યાં નિત થાય, કોટી તીરથ ત્યાં આવી વસે, જેનું ભાગ્ય હોય તે નાય. આપણા ભાગ્ય છે કે આપણને સત્સંગ કરવા મળી રહ્યો છે, અને સૌભાગ્ય છે એ પણ કે આપણે પુષ્ટિ માર્ગમાં છીએ અને એ સત્સંગ કરી રહ્યા છીએ, પૂર્ણ પુરુષોત્તમનું મનન ચિંતન કરી રહ્યા છીએ. અહીં કહે છે, ના યાતે સૌ પવિત્ર પ્રમાણું, બાકીના સૌ સુતકી જાણું, જીવતા શબ સરી ખાતે ભૂતળ ભાર કર્યો દરી દે. સેવો શ્રી કૃષ્ણ કૃપાળ. એટલે જે ભગવદ નામ નથી લઈ શકતા ને, જે ભગવદ નામ લઈને પવિત્ર નથી થયા ને, એ બધાને સુતકી જાણજો. એટલે એ તો હાલતા ચાલતા શબ જેવા છે. એટલે શું કહે છે, પ્રભુના કીર્તન ગાન થતા હોય ત્યાં ઠાકોરજી હંમેશા બિરાજે છે. એમની સાથે બધા તીર્થો પણ ત્યાં આવે છે. તેથી પ્રભુનું કીર્તન, કથા, શરણ છોડી બીજે ક્યાંય જવાની આવશ્યકતા જ નથી. અને સુરદાસજી કહે છે કે હે પ્રભુ, આ ભવસાગર તો અતિ ભયાનક છે. એને જોઈને તો હું મનમાં ડરી રહ્યો છું. મને બહિર્મુખતા તો નહીં આવી જાય ને, એ વાતનો મને ડર લાગે છે. તેથી મારા ઉપર એવી કૃપા કરો કે જેથી આપના ચરણ શરણમાં રહી ભવસાગરનો ભય દૂર કરી તેને પાર કરી જાઓ. સુરદાસજી પ્રભુ પર આફરીન થઈ જાય છે અને કહે છે, પ્રભુની કેવી અલૌકિક કૃપા છે, એમના શરણે રહેલાને ભવસાગરથી
તારે છે. શ્રી સુબોધિનીજીમાં વર્ણન છે, ભગવાન સર્વરક્ષક છે. સેવામાં ભગવાનનું મહાત્મ્ય જાણીને સ્નેહથી બાલભાવે એમનું રક્ષણ કરવું, સેવામાં સદા સ્નેહના જ ઉપચારો કરવા. આ સર્વરક્ષક ભગવાન છે, તેથી તેમને ઠંડી ગરમી લાગે નહીં, તેથી રૂના ડગલા તથા ચંદન વગેરે સમર્પણ કરવાની જરૂર નથી, એવી બુદ્ધિ રાખવી નહીં. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. શ્યામ સુંદર શ્રી અમને મહારાણી જુ કી જય. શ્રી ગિરિરાજ ધરણ કી જય. એટલે ઘર બેઠા સત્સંગ કરવા જેવો અનેરો આનંદ ક્યાંય પણ પ્રાપ્ત થતો નથી. અહંતા મમતા દૂર કરી સાચા સગા શ્રીનાથજીને સમજી અને સત્સંગ કરીએ એટલે અનેરો આનંદ આવે. વ્યક્તિ મટીને બનો વિશ્વ માનવી, માથે ધરું ધૂળ વસુંધરાની. આ રીતે પણ પંક્તિમાં સત્સંગનો મહિમા દર્શાવ્યો છે. ઓ શ્રીનાથજી, ઓ શ્રીનાથજી, ઓ શ્રીનાથજી. અને કહેવાય છે ને, જન્મ સબ બાતન બીત ગયો, દરસ બરસ ખેલ્યો લરિકાય, પીછે કામિની મોહ્યો, 30 ભયો માયા કે પીછે દેશ વિદેશ છયો, 40 વર્ષ में राज्य जो पायो, उपजत लोभ नयो, सुखी त्वचा कमर ताई टेढ़ी, ऐसो ठाठ भयो, लरिका बहू कहियो न माने, बूढ़ियो शटजु भयो, हरि भजन गुरु की सेवा, नाही कछु दान कियो, सूरदास मिथ्यातन वित्यो, यમને ખેંચ લિયો. એટલે ધ્યાન રાખજો, આપણી સાથે પણ આવું ન થાય કે બસ બહારના ઠાઠમાઠમાં જ રહીએ અને સત્સંગ છૂટી જાય. અને કહેવાય છે ને, માનવ જાણે મેં કર્યું, કરતલ બીજા કોઈ, આદર્યા અધૂરા રહે, હરિ કરે સો હોય. એટલે જ કહેવાય છે, કાલ કરે સો આજ કર, આજ કરે સો અબ, કાલ કરે સો આજ કર લે, તન કી ક્યા પરતીત, કબ લગ જૂઠ મનોરથ બાંધે, આયુ હોય વ્યતીત. એટલે આ સમય તો વ્યતીત થઈ રહ્યો છે, તેને આપણે પકડી નહીં શકીએ. હા, એક સમય એવો છે કે જેને આપણે સત્સંગ દ્વારા પકડી લઈએ. હો, પકડવો છે, કહી દઉં. ઓ શ્રીનાથજી, સમયને આપણે પકડવો છે તો આપણે સ કહેતા શ્રીનાથજી, મ કહેતા મહાપ્રભુજી અને ય કહેતા યમુનાજી, એમના ચરણારવિંદમાં ચોંટી જવાનું છે. કઈ રીતે? સત્સંગ દ્વારા આપણું મન એમના ચરણારવિંદમાં ધરી દેવાનું છે, હૈયું એમના ચરણારવિંદમાં ધરી દેવાનું છે. તો આપણે સમયને પકડી શકીશું. કઈ રીતે? કારણ કે સમય એટલે શ્રીનાથજી, મહાપ્રભુજી, યમુનાજી. એટલે આ રીતે સમયને આપણે પકડી શકીશું. તો શા માટે આપણે ભગવત ગુણગાન ન કરીએ? એટલે દયારામભાઈ કહે છે ને, જે કોઈ પ્રેમ અંશ અવતરે, પ્રેમ રસ તેના ઉરમાં ઠરે, સિંહણ કેરું દૂધ હોય તે, સિંહણ સુતને ઝરે, કનક પાત્ર પાખે, સર્વ ધાતુ ફોડી નિસરે, જે કોઈ પ્રેમ અંશ અવતરે. તો આપણે પણ એવું કોમળ હૃદય રાખવાનું છે સત્સંગ દ્વારા, કે જેના કારણે શ્રીનાથજી, યમુનાજી અને મહાપ્રભુજી સુખે ન બિરાજી શકે. હવે એમ થાય કે પ્રેમ લક્ષણા ભક્તિ કઈ રીતે કરવી? તો ઓ શ્રીનાથજી, ઓ શ્રીનાથજી, ઓ શ્રીનાથજી, પ્રેમ લક્ષણા વિશે તો આપણા શ્રી મહાપ્રભુજીએ ઘણું બધું કહ્યું છે. અને ભક્તિ પોષણમાં દયારામભાઈ કહે છે, સ્નેહ સહિત શ્રી કૃષ્ણનું કથા કીર્તન જ્યાં નિત થાય, કોટી તીર્થ આવી ત્યાં વસે, જેનું ભાગ્ય હોય તે નાય. એટલે ચિત્તનું પ્રભુમાં પરોવાવું અને નિરોધનો અર્થ શું થાય છે તે સમજવું પણ ખૂબ જ જરૂરી છે. નિરોધ એટલે આ સંસારના પ્રપંચને ભૂલી જઈ બસ ફક્ત ને ફક્ત પ્રભુના નું સ્મરણ, તેને કહેવાય નિરોધ. એવો નિરોધ કોને સિદ્ધ થયો હતો? તો ગોપીજનોને સિદ્ધ થયો હતો. ઓ શ્રીનાથજી, ઓ શ્રીનાથજી, ઓ શ્રીનાથજી, ઓ શ્રીનાથજી.
એટલે ગોપીજનો નું ચિત્ત કઈ રીતે પરોવાયેલું હતું તેના માટે આપણે શ્રી હરિરાય મહાપ્રભુજી નિત્ય લીલામાં કહે છે, પ્રાત સમય ઉઠી વ્રજ બાલા, ગાવતી મંગલ ગીત રસાલા, કરી શ્રૃંગાર મથની આધોવે, અપનો અપનો દહ્યો વિલોવે. એટલે ઘર કામ કરતા કરતા પણ ચિત્ત તો પ્રભુમાં પરોવાયેલું છે. એમની સવાર કેમ થાય છે? ગાવતી મંગલ ગીત રસાલા, રસરૂપ ગુણગાન દ્વારા થાય છે. આ એક નિત્ય લીલા પણ જો આપણે આચરણમાં લઈ લઈએ ને તો પ્રભુમાં નિરોધ સિદ્ધ થઈ જાય. એટલે જ શ્રી હરિરાય મહાપ્રભુજીએ આપણા પર કૃપા કરીને આવો સુંદર ગ્રંથો આપણને આપ્યા છે કે જે કોઈ સંસ્કૃતમાં ન સમજી શકે તો વ્રજભાષામાં આ પ્રકારે ઠાકોરજીને જગાડવાથી પોઢાડવાનો ભાવ દર્શાવ્યો છે. માટે સત્સંગ જીવનમાં અનિવાર્ય છે. સત્સંગ પ્રાણસમા બની જવા જોઈએ. જો એક દિવસ પણ સત્સંગ ન થાય તો ચાલે નહીં, કંઈક થવા લાગે, જાણે જીવનમાં કંઈક ખૂટી રહ્યું છે. પ્રાણસમા બની જવા એટલે શું? આપણે શ્વાસ લીધા વિના ચાલે છે? નથી ચાલતું. તેવી જ રીતે સત્સંગ વિના પણ ન ચાલવું જોઈએ, કારણ કે પ્રભુએ જ કહ્યું છે કે જ્યાં સત્સંગ થાય છે ને ત્યાં તો હું આપને પ્રાપ્ત થાવ જ છું. બીજે ક્યાંય પ્રભુ મળે કે ન મળે, પરંતુ જ્યાં પ્રભુના ગુણગાન થતા હોય ને ત્યાં તો પ્રભુ અવશ્ય બિરાજે છે. માટે સત્સંગ કરવો ખૂબ જ જરૂરી છે. સત્સંગનું મહાત્મ્ય દર્શાવતા આપણા શ્રી ઠાકોરજી એટલે કે શ્રી કૃષ્ણ પ્રભુ સખા ઉદ્ધવજી પ્રતિ પણ ભાગવતજીના એકાદશ સ્કંધમાં આજ્ઞા કરે છે કે હે પ્રિય ઉદ્ધવ, જગતમાં જેટલી આસક્તિઓ છે તે સર્વને સત્સંગ નષ્ટ કરી દે છે. પ્રિય વૈષ્ણવો, હવે આ છે ને સ્વયં ઠાકોરજીએ કહેલી આજ્ઞા છે ને એ ભાગવતજીને અનુલક્ષીને તે આપણે અલગથી લઈશું, કારણ કે મારા મનમાં જે ભાવ આવી રહ્યો છે કે આખું કોઈ શ્રવણ નહીં કરે તો આટલું સુંદર રહી જશે. એટલે ભગવાન શ્રી કૃષ્ણએ સત્સંગનો મહિમા જે દર્શાવ્યો છે ભાગવતજીમાં તે આપણે અલગથી લઈશું. આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી, શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું. જય શ્રી કૃષ્ણ. અને હા, એ જ વિનંતી ધરું છું કે સત્સંગના મહિમાને ફક્ત જાણીએ નહીં પરંતુ માણીએ અને અનુભવમાં લઈએ એવી કૃપા કરો. જય શ્રી કૃષ્ણ.